રીનાનંદજી જય સચ્ચિદાનંદ. બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવસ્સાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુક્કારો, સર્વ પાવપણાસણો, સર્વ પાવપણાશણો, મંગલાણમ ચ સૌવેશિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં ભવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા, મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સૂચનોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા 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 છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડાશે, વિભૂતિબેન ચીલશે. जय सच्चिदानंद हिरेनानंद जी, जय सच्चिदानंद दीपकानंद जी, सर्वे महात्मा जय सच्चिदानंद. આજનું પદ જે છે તે જ્ઞાનની સમજ ઉપર છે કે જેમ જેમ આપણી સમજ ખીલતી જશે તેમ તેમ આપણું દર્શન ઉપર જતું રહેશે અને દર્શન જેટલું ઊંચું જશે અને પછી ચારિત્ર્યમાં આવી જશે એટલે આપણે કેવળ જ્ઞાન તરફ જતા રહીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. દર્શનમાં ચોખ્ખું દેખાય એવું ક્લિયરન્સ જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ. ભૂલ વગરનું ચારિત્ર કેવું હોવું જોઈએ. દોષોનો એ દંડ નથી પણ દેખાવા જોઈએ. દોષોનો એ દંડ નથી પણ દેખાવા જોઈએ. દેખી શક્યા તે જાગૃતિ ઇનામ ફળવું જોઈએ. દેખી શક્યા તે જાગૃતિ ઇનામ ફળવું જોઈએ. ક્રોધની સામે હોય ક્ષમા કશાય મંદી જોઈએ. ક્રોધની સામે હોય ક્ષમા કસાય મંદી જોઈએ. આશવ સામે માનવતા જ્ઞાન ઝળકવું જોઈએ.
પાસવ સામે માનવતા જ્ઞાન ઝળકવું જોઈએ. મૃદુ રુજુ સરળતા પૂદગલમાં પણ જોઈએ. મૃદુ રુજુ સરળતા પૂદગલમાં પણ જોઈએ. આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. આખી દુનિયા સ્વીકારે એવું વર્તન જોઈએ. શુભાશુભ છે વિશ્વજ ભાવ આરોપિત છે જોઈએ. શુભાશુભ છે વિશ્વજ ભાવ આરોપિત છે જોઈએ. પંચ વિષય છે પરભાવો પરપ્રાશક સ્વ જોઈએ. પંચ વિષય છે પરભાવો પરપ્રાશક સ્વ જોઈએ. ડાઘા દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. ડાઘા દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. પડઘા સ્પંદે અધ્યવસાન મુક્તિકારક જોઈએ. પડઘા સ્પંદે અધ્યવસાન મુક્તિકારક જોઈએ. પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. પડકારી પ્રતિકારી ભાવ મળદા જેવા જોઈએ. હું જાતે છું અનાદિનાથ સજીવન દ્રષ્ટિ જોઈએ. હું જાતે છું અનાદિનાથ સજીવન દ્રષ્ટિ જોઈએ. તટસ્થ ન્યાયી નિષ્પક્ષે જાત તપાસી 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 જોઈએ. શરીર માએ પોતાપણું ક્યાંય જણાવું ન જોઈએ. શરીરમાં એ પોતાપણું ક્યાંય જણાવું ન જોઈએ. નિશ્ચયથી પ્રત્યાખ્યાની ભૂલો ભાંગવી જોઈએ. નિશ્ચયથી પ્રત્યાખ્યાની ભૂલો ભાંગવી જોઈએ. નિર્વિકલ્પી નિરાલમ દશા વર્તવી જોઈએ. નિર્વિકલ્પી નિરાલમ દશા વર્તવી જોઈએ. પૂદગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ. પૂદગલનું પલ્લું હંમેશ ઉપર રહેવું જોઈએ. આત્માના ગુણનું પલ્લું નીચું ઢળવું જોઈએ. આત્માના ગુણનું પલ્લું નીચું ઢળવું જોઈએ. સાચી સમજણ હાર્ટીલી અંદર ઠરવું જોઈએ.
સાચી સમજણ હાટીલી અંદર ઠરવું જોઈએ. ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વે ફરવું જોઈએ. ભૂલ વગરના જ્ઞાનથી વિશ્વે ફરવું જોઈએ. ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. ભૂલોના ભંડારીએ તાળું ખોલવું જોઈએ. અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. અનુભવ નામે અક્રમમાં છપાવી દેવું જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ. પ્રકૃતિ જેવી છે તેવી પણ ઓળખવી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. ધ્યેય તરફ ધ્યાતાનું ધ્યાન જ ડિઝાઇન પાકી જોઈએ. અવસ્થા છે પરિવર્તનશીલ જાણી જોવું જોઈએ. અવસ્થા છે પરિવર્તનશીલ જાણી જોવું જોઈએ. જ્ઞેયોનંતા પ્રતિબિંબો છે ભરમાવું ના જોઈએ. જ્ઞેયોનંતા પ્રતિબિંબો છે ભરમાવું ના જોઈએ. સંત મહાત્માને સુખ થાય એવા નિજ પદ જોઈએ. સંત મહાત્માને સુખ થાય એવા નિજ પદ જોઈએ. મિલ જુલ કે સબ ગાએ સાથે મળી એન્જોય. મિલ જુલ કે સબ ગાયે સાથે મળી એન્જોય. દુનિયા તો ચલતી રહેશે આપણ જો ના હોઈએ. 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 મેં તો કશું એ જાણ્યું નથી હે જાણી રાખવું જોઈએ. મેં તો કશું એ જાણ્યું નથી એ જાણી રાખવું જોઈએ. વિતરાગી મંગળ નો પણ બાવો શુરવીર જોઈએ. વિતરાગી મંગળ નો પણ બાવો સુરવીર જોઈએ. સંયોગો ના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. સંયોગો ના વિયોગો શુદ્ધાત્મા થઈ જોઈએ. ભવિષ્ય તો છે અણજાણ્યું આજની ક્ષણમાં જીવીએ. ભવિષ્ય તો છે અણજાણ્યું આજની ક્ષણમાં જીવીએ. જીવી લઈએ આજ સમય સિદ્ધ સ્વરૂપમ હોઈએ. જીવી લઈએ આજ સમય સિદ્ધ સ્વરૂપમ હોઈએ. જગત જણેય શુદ્ધ અજ્ઞાન દર્શન ચોખ્ખું જોઈએ.
જગત જણે આ શુદ્ધ આ જ્ઞાન દર્શન ચોખ્ખું જોઈએ. અમર છે તે કેવળ જ્ઞાન શુદ્ધ અરીસો 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 જોઈએ. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડું કહો. જી જી આપણે આ રિક્વેસ્ટ કરીએ છીએ દાદા ભગવાનને કે અમારું દર્શન એવું થઈ જાય કે અમને બધું હવે ચોખ્ખે ચોખ્ખું દેખાય, પોતાની જાત સાથે નિષ્પક્ષ તટસ્થ રહી શકીએ, બીજાની ભૂલો ન જોઈએ, પોતાની જ ભૂલો જોઈએ અને આપણા મન વચન કાયા થકી આ દુનિયાની અંદર આપણી સામે જે કંઈ ફાઇલો આવે છે તેને કિંચિત માત્ર પણ દુઃખ ન હો એવી ભાવના હવે ભાવવા જેવી છે. અનંત કાળથી આ બધું કરીને આપણે આ ભવ ભટકામણની અંદર ભટકી રહ્યા છે. હવે દાદા ભગવાને જે આપણને અક્રમ વિજ્ઞાનમાં ચક્ષુ આપ્યા છે એનાથી હવે આ સંસાર જીવી જવા જેવો છે, કશે અટકાવા જેવું છે નહીં, કોઈની સાથે પણ લપઝપ પડવા જેવું છે નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે આપણે એ પરિસ્થિતિનો જ્ઞાનથી ઉપયોગ કરીને નીકળી જવા જેવું છે, ક્યાંય પણ અટકાવા જેવું છે નહીં. આની અંદર બધા ઇન્સિડન્ટ્સ આપ્યા છે ક્યારે કેવું હોવું જોઈએ, ત્યારે આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ, આપણું મન વાણી કાયા કેવા હોવા જોઈએ. આ અક્રમ વિજ્ઞાન જે છે એ પોતાના પુરુષાર્થનો સિંગલ માણસનો જ માર્ગ છે. એમાં કોઈ આપણી સહાય કરવા કે ટેકો આપવા આવવાનું નથી. આ જ્ઞાન આપણને ટેકો આપે છે પણ બહારથી કોઈ મનુષ્ય આપણને ટેકો આપવાનું નથી. પોતે પોતાનો રસ્તો પોતાની મેળે જ પાર કરવાનો છે, એની અંદર કોઈ આવવાનું નથી. દાદા ભગવાન કહે છે કે પોતાના કપડા અગર ગંદા હોય તો આપણે પોતે જ સાફ કરવાના. એટલે કે આપણું આ જે ચાર્જ કરેલું લઈ આવ્યા છે પ્રકૃતિ, એ પ્રકૃતિને આપણે પોતે જ સાફ કરવાની છે પ્રતિક્રમણના સાબુથી. જેવી અવસ્થા આવે એની અંદર આપણે પોતાની પ્રકૃતિને જોઈ લેવી અને તેમાંથી નીકળી જવું અને પ્રકૃતિ એવી પાછી ન થાય એવા આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરવી. જે પાછળના જે અધ્યવસાનો કરેલા એને લીધે આ બધું આવી રહ્યું છે, પણ હવે નવા અધ્યવસાનો એવા કરવા કે આપણે મોક્ષગામી થઈએ, સંસારગામી થઈએ નહીં. કશે પણ કોઈને પડકાર આપવા જેવો દુનિયામાં છે નહીં. જેમ મળદું એક હોય છે એ પડ્યું હોય તો એને લોકો ગમે તેમ બોલે કે ગમે તેમ એની સાથે બિહેવ કરે, લઈ જાય લઈ આવે, પણ મળદું કશું બોલી શકતું નથી. તેવી રીતે આપણે જીવતે જીવ હવે આ સંસારની અંદર મળદાની જેમ જીવી જવા જેવું છે. દાદા ભગવાન બહુ જ માર્મિક રીતે આ કહી ગયા છે અને આપણને બધાને આનો અનુભવ ઘણે બધે ઠેકાણે થયો હશે કે આપણા બોલવાથી જ નવું ચાર્જિંગ થઈ જાય અથવા તો સામેવાળી વ્યક્તિને દુઃખ લાગી જાય છે. એ દુઃખ લાગી જાય છે એને લીધે નવું કર્મ ચાર્જ થઈ જાય છે. આ તો દાદા ભગવાનની અક્રમ જ્ઞાનની બલિહારી છે કે દાદા ભગવાને આપણે આમાં બધાથી કાઢી લીધા. દાદા ભગવાન કહે છે કે હવે અનંત કાળથી આપણે પૂતગલને જ સાચવ કર્યું છે. આત્માનું કોઈ દિવસ આપણને ભાન જ નહોતું કે આત્માનું જે વેલ્યુ છે એ સૌથી ટોપમોસ્ટ છે. માટે હવે કે આત્માના ગુણનું પલ્લું એટલું વજનદાર હોવું જોઈએ કે હંમેશા નીચું રહે. જે વજનદાર વસ્તુ હોય એ પલ્લાડાની અંદર નીચી રહે અને જે ઓછા વજનવાળી વસ્તુ હોય એ ઉપર જતી રહે. એટલા માટે કે આપણે આપણા આત્માને જ વેલ્યુ કરવા જેવી છે. સાચી સમજણ જે હોય છે તે પોતાના હૃદયથી હોય છે, બુદ્ધિથી હોતી
નથી, અને એને લીધે જ અંદર આપણને પોતાને શાંતિ લાગે એવી છે. બાકી બુદ્ધિથી શાંતિ લાગે એવી છે નહીં. બુદ્ધિ હંમેશા નફો ખોટ એ જ દેખાડ્યા કરે છે, જેને લીધે સંસાર ઉભો ને ઉભો હોય છે. આવી સમજણ લઈને અને દાદા ભગવાનના જ્ઞાનના દ્રષ્ટિથી લઈને આ દુનિયામાં ફરવા જેવું છે. દાદા ભગવાને આપણને એવી કોઈ રિસ્ટ્રિક્શન્સ આપ્યા નથી કે તમારે આ કરવું કે આ ન કરવું, અહીંયા જવું કે ન જવું. એ પણ એક અક્રમની બલિહારી છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. એના માટે દાદા ભગવાને કોઈ રિસ્ટ્રિક્શન્સ રાખ્યા નથી, પણ સાથે સાથે એક ચેતવણી આપી છે કે તમે જ્યાં પણ જાઓ ત્યારે અક્રમ વિજ્ઞાનનો ઉપયોગ કરજો. તેનાથી તમને કશું અડકે નહીં અને નડશે નહીં. આપણે બધા ભૂલોના ભંડારી, એટલે ભૂલોના ભંડાર ભરીને એવા માટે જ આ સંસારમાં અત્યારના રખડી રહ્યા છે. પણ હવે આપણને ભાન થઈ ગયું કે આપણે ભૂલો કરેલી, તેના દંડ રૂપે આ મન વચન કાયા આપણને મળ્યા છે. હવે જે આપણે ભૂલો કરી હતી તેને છુપા જેવી છે નહીં. નિષ્પક્ષ રહીને તેને અનુભવની નામે અક્રમ વિજ્ઞાનની અંદર પોતાના ભલે એકાદી કોઈ ભૂલ યાદ આવે પણ એ મોકલીને છપાઈ દેવા જેવી છે. તેનાથી આપણને ડબલ ત્રબલ ચોબલ એવી રીતના કે એક પછી એક વધારે શક્તિઓ પ્રાપ્ત થશે અને વધારે ને વધારે ભૂલો આપણને દેખાયા કરશે. આપણે ભૂલ વિનાના થઈ જશું તો આ વિશ્વની અંદર આપણું નામ લેનાર કોઈ પાક્યો જ નથી. આપણી ભૂલોને લીધે જ આપણે બંધાયેલા છીએ. આપણી પ્રકૃતિ જેવી ચાર્જ કરીને લઈ આવ્યા છે તે જ પ્રમાણે પ્રકૃતિ બિહેવ કરશે. પણ હવે દાદા ભગવાને આ જ્ઞાન આપી દીધું તો આપણે આપણી પોતાની પ્રકૃતિને પણ જોઈ શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. હવે જેવી પ્રકૃતિ લાવ્યા હતા એ ધીરે ધીરે આ જ્ઞાનના પ્રભાવથી મોડી પડતી જાય છે. દિવસે દિવસે દરેક મહાત્માને એનો અનુભવ થાય છે. અને હવે હું ફક્ત શુદ્ધાત્મા છું એ ધ્યાન આપણને નિરંતર રહેવું જોઈએ. આ દેહ ક્યારે ઢળી પડશે એનો કોઈ ભરોસો છે નહીં. માટે હું શુદ્ધાત્મા છું તેનું લક્ષ્ય નિરંતર અંદર રહ્યા કરે એવી જાગૃતિ આપણા માટે હોવી ઘટે. આ દુનિયાની અંદર અવસ્થા જે છે ક્ષણે ક્ષણે પળે પળે પરિવર્તનશીલ છે. કોઈ એને રોકી શકતું નથી. આપણે પણ આ જોઈને જાણી લેવું. જેટલા જ્ઞેયો આપણે અંદર લઈને આવ્યા હતા એટલી આપણને એવા જ્ઞેયો બારે ઝળક્યા કરતે, દેખાયા કરતે. પણ જેટલા જ્ઞેયો છે એની સામે હું શુદ્ધાત્મા છું. તે જ્ઞેયો છે અને હું તેને જોનારો જાણનારો શુદ્ધાત્મા માત્ર છું. એ દ્રષ્ટિથી હવે જીવી જવા જેવું છે. કશે ક્યાંય હું આની અંદર લપેટાઈ જાઉં જ્ઞેયોની અંદર, એવું કરવા જેવું છે નહીં. અને બાય ચાન્સ લપેટાઈ જવાય તો એના આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરીને ત્યારે ને ત્યારે ધોઈ નાખવા જેવું છે. આ દુનિયા તો કાયમની છે, એ ક્યારેય બંધ થવાની નથી. આપણે ન હોઈએ તો એ દુનિયા ચાલતી જ રહેવાની છે. એ મનમાં એક ગાંઠ બાંધી છે. કોઈના વગર કશું અટકી પડતું નથી. આ જે જાણી લીધું છે, આ જેને જાણી લીધું એને કશું એ જાણવાની પછી જરૂર રહેતી નથી. આપણે આ નામધારી જે છે એ હવે વિતરાગી થઈ ગયો. મંગળદાસ જે છે એનો બાવો જે છે એને હવે શુરવીર એવો બનાવી દેવાનો, વોટ મે, હવે જે થવાનું હોય તે થાય, પણ આપણે શુદ્ધાત્માની સીટ છોડવી નથી. જેટલા સંયોગો આપણી સામે આવે તેનો વિયોગ થવાનો જ છે. આ મન વચન કાયાનો પણ વિયોગ ક્યારે ને ક્યારેક થવાનો છે. આપણે પણ હવે શુદ્ધાત્મા પદમાં રહીને જ જીવવા જેવું છે. ભવિષ્યનું શું થવાનું છે કોઈને ખબર નથી. આજની ક્ષણ જે છે, અત્યારની ક્ષણમાં જે આપણે શ્વાસ લઈ રહ્યા છે એ શ્વાસોશ્વાસની અંદર દાદા 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 કરવા જેવું છે. બીજું કશું કરવા જેવું છે નહીં. આ જ સમય, મતલબ કે એક એક ક્ષણ આપણે આ સમયને જીવી ગયા તો આપણે આપણું સ્વરૂપ જે છે તે સિદ્ધ જ થઈ ગયું છે. બીજું કશું કરવાની જરૂર રહેતી નથી. જગતની અંદર જે અશુદ્ધ અજ્ઞાન છે, આપણે દર્શન જે જગતગામી છે તેને અશુદ્ધ અજ્ઞાન કહ્યું. જ્ઞાન મળ્યા પછી આપણું દર્શન જે છે તે ચોખ્ખું થઈ ગયું, આપણી સમજ ચોખ્ખી થઈ ગઈ. અને હવે એ દ્રષ્ટિથી અગર આપણે જીવી ગયા તો આપણા માટે કોઈ વસ્તુ નામુમકિન નથી. અને આપણે હંમેશના માટે અમર જે છે કેવળ જ્ઞાન તે સ્વરૂપ આપણે થઈ જશું. શુદ્ધ અરીસો જોઈએ એટલે કે આપણે શુદ્ધાત્મા સ્વરૂપમાં રહીએ અને આપણા શુદ્ધાત્મા ઉપરથી બધા આવરણો નીકળી જાય એટલે આપણને જે સ્વરૂપ ઝળકે છે તે શુદ્ધ અરીસા સ્વરૂપે જ ઝળકે છે. આત્મા જે છે તેનો સ્વભાવ છે પ્રકાશ આપવો. અગર એના ઉપર આવરણ આવી ગયું હોય તો એનો પ્રકાશ
ઠરડાઈ જાય, માટે એ આવરણો નીકળી ગયા. જેમ કે અરીસાની સામે કપડું લગાડી દો તો આપણને અંદર કશું દેખાય નહીં બરાબર, કપડું હટાવી દો તો આપણને બધું બરાબર દેખાય. એવી રીતે આપણા આત્મા ઉપર જેટલા આવરણો છે અજ્ઞાન રૂપી એ નીકળી ગયા તો આપણો અરીસો ચોખ્ખો થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. હિરેનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન પર જોઈએ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. હિરેનાનંદ જી જય સચ્ચિદાનંદ. દીપક આનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક છે અમારી જ્ઞાન શિખર ટોચ CD 27. હા બોલો. આમાં ફર્સ્ટ પેરાગ્રાફ છે શિખર થી ઉતરી નીચે ખડા સાદે હું બોલ્યું છું. આ ખડા સાદે નો અર્થ સમજાવો. ખડા સાદે બોલ્યું છું. અમારી જ્ઞાન શિખર ટોચ જગત સમજ્યું નથી, તેથી શિખરથી ઉતરી નીચે ખડા સાદે હું બોલ્યો છું. એટલે ખડા સાદનો અર્થ, ખડા શબ્દ એને અહીંયા શેના માટે વાપર્યો છે ખબર નથી, પણ અહીંયા એનો જે ભાવાર્થ છે તો શું કહેવા માંગે છે જ્ઞાની પુરુષ, એટલે કવિરાજ એમાં શું કહેવા માંગે છે કે જે જ્ઞાની પુરુષની જે દશા છે એ દશા એટલી બધી ઊંચી છે કે જે સામાન્ય માણસ છે કે આપણે બધા છીએ એ જ્ઞાની પુરુષને સમજી શકીએ એમ નથી, અને જ્ઞાની પુરુષને આપણે સમજી શકીએ એમ નથી. એટલા માટે જ્ઞાની પુરુષને જાતે બધી વસ્તુ બોલવી પડી છે. જેમ કવિરાજ કહે છે ને કે જાતે બોલવું પડ્યું કે ભગવાન હું જ છું. એટલે એમને જ્ઞાની પુરુષને જાતે બોલવું પડ્યું, અને એ જે ટોચ ઉપરથી એમની વાત એ સમજાવી નથી, એટલે જે સામેવાળી વ્યક્તિ છે એને એના લેવલ પર આવીને જ્ઞાની પુરુષે વાત કરેલી છે. જી દીપક આનંદજી મૂકજો. એટ ધ પિચ ઓફ મતલબ એટ ધ પિચ ઓફ હિઝ વોઇસ એમ કહીએ. અચ્છા. અને આપણે પિચ ઓફ ધ વોઇસ ક્યારે બોલી શકીએ? જ્યારે ટોટલ કોન્ફિડન્સ હોય, પરફેક્ટ એક્સપિરિયન્સ હોય ત્યારે. 1 મિનિટ. હા, ઓપન કરો. There you are. દેખાયું? હાજી. અચ્છા, એટ ધ પિચ ઓફ ધીસ વોઇસ. આગળ પછીના પેરાગ્રાફમાં છે જગતના પૂર્ણ અવતારો અમારી સાહેબીથી દંગ વિશેષણ ભાષ્યથી ઉપર પૂરાપૂરથી ઉપરી છું. આ થોડું આમાં થોડું નથી સમજાયું. જગતના પૂર્ણ અવતારો સાહેબીથી દંગ, આ કે શું કહેવા માંગે છે? જગતની પૂર્ણ અવતારો, જગતના પૂર્ણ અવતારો અમારી સાહેબી દંગ એટલે આજે જ્ઞાની પુરુષ જે છે એની સાહેબી છે, એ જે સાહેબી છે એ જોઈને આગળ જે બધા અવતારો થયા છે એ દંગ થઈ જાય એવી આ સાહેબી છે. આ કવિરાજ આપના ભક્તિ થી એવી કેવા છે કે આ ખરેખર એવો છે? એમાં પડવા જેવું નથી. આપણે આ તો જ્ઞાની પુરુષની જે દશા છે અહીંયા, આ પદ જે છે એની ઉપર એ શેના માટેનું છે કે આખી જ્ઞાની પુરુષની દશા છે, અને દશા એવી દશા છે કે એ દશાને આપણે સમજી શકીએ એમ નથી, અને આપણે સમજી શકીએ એમ નથી છતાં પણ આપણે જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા અને આપણને આપણી ભાષામાં આપણને સમજ પડી એવી રીતે જે વસ્તુ ક્રમિક માર્ગમાં આપણને એમ થાય કે આ વસ્તુ કેવી રીતે થશે, એટલે આપણને એમ થાય કે આ વસ્તુ થાય એમ જ નથી, આ વસ્તુ થઈ શકે એમ જ નથી, છતાં પણ જ્ઞાની પુરુષે એને એટલું બધું સરળ કરીને આપી દીધું. આટલી બધી ઊંચી દશા હોવા છતાં પણ આટલું બધું સરળ કરીને આપી દીધું જ્ઞાની પુરુષે. એ જે જ્ઞાની પુરુષની દશા છે
એ દશાનું આખું વર્ણન છે આની અંદર. ઓકે, અને આ વિશેષણ ભાષ્યથી હું પરાપૂર્વથી ઉપરી છું, આ થોડું સમજાવો. કે દાદા ભગવાન, આપણે જે ભગવાન કહીએ છીએ ને, જી દાદા ભગવાન, તો કે દાદા ભગવાન કે આ ભગવાન શબ્દ પણ આ જે વિશેષણ છે, તો હા. કે ભગવાન શબ્દ પણ અમારા માટે એટલો લાગુ ના પડે. હા ચાલો, કારણ કે વિતરાગ પુરુષ છે, પણ સામાન્ય રીતે બીજા કોઈ પણ વિશેષણથી સામાન્ય માણસ સમજી ના શકે. એટલે આપણે આ જે દાદા ભગવાન છે તો સામાન્ય માણસને પણ સમજાય, પણ આ જે વિશેષણ છે એ એ એ વિશેષણ ભાષ્યથી હું પરાપૂર્વેથી હું ઉપરે છું. એટલે એ વિશેષણમાં પણ એ પોતે છે નહીં. જી જી. અને ચાલો. પરાપૂર ના શું અર્થ છે? પરાપૂર્વથી હું ઉપરી છું એટલે મારો કોઈ ઉપરી છે જ નહીં. પરાપૂર્વથી અચ્છા, પરાપૂર્વથી. કોઈ ઉપરી છે નહીં, હતો નહીં ને થશે નહીં. કેમ કે આત્મા સ્વરૂપ ના લીધે હા. એવું કીધું છે. હા, અચ્છા, આત્માના ઉપરી કોઈ હોય નહીં એટલે અને વિશેષણ ભાષ્ય દાદા ભગવાન આપણે જે કહીએ છીએ એ જે વિશેષણ છે એનાથી પણ હું પર છું. આત્માનું કોઈ વિશેષણ હોય નહીં એટલે. હા હા, એટલે આજે વિશેષણ ભાષ્યથી ઉપર છું. એટલે આજે જ્ઞાની પુરુષને આમ બતાવે કે આ કોણ છે, તો કે દાદા ભગવાન. તો કે ના, આ દાદા ભગવાન નથી, આ તો અંબાલાલ મુરજીભાઈ પટેલ છે, અંદર જે પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે. એટલે જે વિશેષણ છે દાદા ભગવાન માટે, જે દાદા ભગવાન વપરાયું છે એનાથી હું પર છું. હાજી, ઓકે. અને એક પેરાગ્રાફ છોડીને મહાપુણ્ય અર્થ સંજોગ અભેદા આપની ઓળખાણ અવિના ભાવ કારણ સૂજ ઉપાદાન મોક્ષદાની પીછાન. આમાં અવિના ભાવ કારણ સૂજ ઉપાદાન મોક્ષદાની પીછાન, આ થોડું સમજાવો. અવિના ભાવ મને ખબર નથી. દીપકાનંદજી સાહેબ જણાવજો. અવિના ભાવ ડિક્શનરીમાં ના જોયું? અવિના ભાવ આ ડિક્શનરીમાં જોયું, પણ આ થોડું સમજાતું. શું થયું છે? શું કીધું છે? શું? હા, આ ડિક્શનરીમાં છે કે એકના વિના બીજું કદી ના હોય એ જાતનું. એટલે અવિના ભાવ એટલે એક્સેપ્શનલ, નો એક્સેપ્શનલ છે. બીજા કોઈ નો અધર એક્ઝામ્પલ. અચ્છા, એક્સેપ્શનલ. હા, અચ્છા, તો શું કહેવા માંગે છે? અવિના ભાવ કારણ સૂજ એટલે એવી એમની સૂઝ, એમની અન્ડરસ્ટેન્ડિંગ, ડીપ રૂટેડ અન્ડરસ્ટેન્ડિંગ. ઉપાદાન મોક્ષદાની પીછાન. હા, ઉપાદાન મોક્ષદાની પીછાન શું કહેવા માંગે છે? એમની ઓળખાણ. મોક્ષદાની, કોઈ મોક્ષ ગયેલા પણ મોક્ષ આપી શકે નહીં આવી રીતે. તમારી જાતે જવું પડે. ચોખ્ખા થા ત્યારે આપણે શું કર્યું દાદાએ કે આપણા બધા વ્યવહારને જેમ એટલે કોઈ પણ જાતની ક્રેડિટ વગર એમણે જ્ઞાન આપ્યું ને આપણી ક્રેડિટ વધારી. ઉપાદાન એટલે કે લાયકાત પણ એમણે જ ઊભી કરી આપણી. અચ્છા, એમ આપણે લાયક નહોતા આ જ્ઞાન માટે, પણ એમણે લાયકાત ઊભી કરી અને આપણને જ્ઞાન આપ્યું. મૂર્તિ ઘડીને પ્રાણ પૂર્યા. અચ્છા, નહીં તો આપણે મૂર્તિ ઘડવાની ને પછી પ્રાણ પુરાય. અમને એવી સૂઝ આપી જેથી આપની પહચાન. ના, એમની સૂઝ એવી છે, એવી સૂઝ એવી છે કે બધી છે ને આર પાર સમજણ વાળી. દાદાજીની સૂઝ. હા. અચ્છા. અને સામાન્ય રીતે સંસારી વેશમાં ના હોય આવું. એટલા માટે સંસારી હોય, સંસારમાં હોય એટલે બધો ઠાટ ના હોય. દાદાજી એવી એક્સેપ્શનલ સૂઝ એવી છે કે આપને એવી ઉપાદાન આપ્યા શક્યા. યસ, કરેક્ટ. ઓકે, અને છેલ્લું પૂછું આગળના પીછેના પેરાગ્રાફ. ગીતા, રામાયણ, ઇતિહાસ અમારો ખેલ, નાટ્ય લીલા. આ થોડું બોલો. એટલે ગીતા, રામાયણ, ઇતિહાસ
આજે બધો ગીતા અને રામાયણ જે છે બધો એ અમારા ખેલ નાટ્ય ઇતિહાસ આ બધો આ બધું નાટક છે. એમાં હું ક્યાંય છું નહીં, હું ફક્ત એને જોનાર જાણનાર જ છું. તો આમાં ગીતા રામાયણના આપણે ગીતા ને રામાયણ જે છે ને એ કેવી રીતે આપણે જે સમજીએ છીએ એ અને જ્ઞાની પુરુષ એને કેવી રીતે જુએ છે એ વાત છે. તો આપણે ગીતા મહાભારત કે છે બધી વસ્તુઓ ખ્યાલ આવ્યો. તો એને આપણે જોઈએ ને કે ભગવાને આવું કર્યું, ભગવાને આવું કર્યું, ભગવાને આવું કર્યું. ખ્યાલ આવ્યો કે આ બધો જે છે એને નાટક તરીકે જોનાર જાણનાર છે, કશું કરનાર નથી. ભગવાન કશું કરતા નથી એના. તો આ ગીતા રામાયણ પણ કેવલ ઘટના રૂપી જોવાનું છે, આ નાટક રૂપે જોવાનું છે. એમાં મારું કઈ છે નહીં આમાં. સામાન્ય રીતે આજે કોઈ પણ રામાયણ છે કે મહાભારત છે કે કૃષ્ણ ભગવાને કહ્યું છે ને એ બધી વસ્તુઓ આપણે શાસ્ત્રમાં વાંચી એને સમજી અને પછી કરવા જઈએ છે. અચ્છા, ખ્યાલ આવ્યો? તો કે આ જે ગીતા રામાયણ આ બધો જે ઇતિહાસ છે એ ખેલ, એ અમારા ખેલ નાટક એટલે નાટક તરીકે એને જોનાર જાણનાર છે. અચ્છા, આનું ભાવાર્થ લેવાનું છે, આનો કન્ક્લુઝન લેવાનું, તારણ લેવાનું છે આમાં, એવી કહેવા માંગે છે ને? હા, એમાં હું ક્યાંય છું નહીં. આનું તારણ લેવાનું છે અને આપના બે અલગ રહેવાનું છે, નોખું રહેવાનું છે. ના, એટલે આમાં શું કહેવા માંગે છે કે આજે ગીતા રામાયણ આ બધો જે ઇતિહાસ છે તો એ બધું આ બધું નાટક સ્વરૂપે છે. એમાં હું ક્યાંય નથી, ભગવાન ક્યાંય નથી એમાં. ભગવાન કયા નથી? ખબર પડી, બરોબર. ચાલો ને. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચંદાબેન. जय सच्चिदानंद। 9 कलम में चौथी नंबर कलम समझना है। अभाव एंड उपेक्षा न करो। अभाव का मतलब क्या? किस तरह से अभाव? अभाव मतलब वो जो अपने भाव बिगड़ते हैं ना। अच्छा। हाँ, तो अभाव पहले भाव बिगड़ते हैं और बिगड़ने के बाद उसका तिरस्कार होता है। अच्छा, हाँ। समझ में? तो कि हे दादा भगवान, आप मेरे को आप पूरी कलम बोलिए। हाँ, हिंदी में बोलते हैं। हे दादा भगवान, मुझे किसी भी देहधारी जीवात्मा के प्रति तनिक भी अभाव उपेक्षा कभी न हो, न मैं ऐसे करने की किसी को प्रेरणा दूं और न ही अनुमोदन करूं, ऐसी मुझे शक्ति दो। समझ में आया ना? हाँ। भाव जो है, तो जो भाव बिगड़ते हैं अपने, हाँ, तो वो भाव बिगड़ते हैं, उसके हिसाब से उसका तिरस्कार होता है। तो कहीं पे भी कोई भी जीव के प्रति मेरा भाव ना बिगड़े, हाँ, ऐसी शक्ति मांगते हैं। हाँ, मोस्टली देखे जब भी एक्सपेक्टेशन होती है किसी में, तो बहुत अंदर ही अंदर भाव बिगड़ते हैं, बाहर से भले नहीं होते। उससे नहीं बिगड़ते, बहुत बिगड़ते हैं। बहुत बोगोटो भी आता है। अगर किसी में एक्सपेक्टेशन है, समझो किसने इनविटेशन सबको दिया, मेरे को वैसे बोलेंगे मेरे को कुछ नहीं चाहिए, मैं निरच्छा हूँ, सपोज सबको इनविटेशन मिली और मेरे को नहीं मिली, तो वहाँ भाव बिगड़ेंगे। या मेरी फेवरेट डिश हो, सबको ऑफर की गई और मेरे वो जो मेरी फेवरेट है और मेरे को ऑफर की नहीं करी, वैसे भले निरच्छा होंगे, पर वो कंपैरिजन जहाँ आ जाती है ना, तो बहुत बोगोटो आता है। यार मेरे को एक बार ऑफर भी नहीं किया, तो लाइक भले सत्ता में रहे, तो अभाव मेरे को हो सकता है इग्नोर, किसी को कभी इग्नोर करते हैं। ऐसे तो भी ये जनरली कैसा होता है कि आपका नाम क्या है? चंदाबेन। चंदाबेन, तो कि चंदाबेन का पक्ष इतना मजबूत है। हाँ। चंदाबेन के अनुसार कोई भी चीज नहीं होगी, तो वहां पे अभाव तिरस्कार होगा। राइट, हाँ।
क्योंकि चंदाबेन का जबरदस्त उसको पक्ष है। हाँ, बहुत पक्ष है, हाँ। तो सामने वाला गलती वाला है कि अपन गलती वाले है? अपन गलती वाले। किस तरह से? अगर समझो कोई भी समझो एक्सप्रेशन भी है, अगर पोलाइटली एंड हम्बली एक्सप्रेस किया तो सामने वाला मान भी जाता है, पर ईगो है ना, झुकने भी नहीं देता है, अंदर ही अंदर उसको पालता रहता है, अंदर ही अंदर जलाता रहता है, और अपने स्व लक्ष्य से भूल भी जाते हैं कि हमारा लक्ष्य तो आत्मा का है, ये छोटी छोटी भी बात में नहीं है, पर फिर भी कितना टाइम उसमें उसमें जो आप बोले ना डीप यानी पक्ष है बॉडी का, हाँ वो दिखता है, वो अहंकार का दिखता है। हाँ, तो ये जो पक्ष है आपको, उसके हिसाब से आपको अपने अनुसार सब होना चाहिए। हाँ हाँ। जितना भी अपने अनुसार नहीं होगा, वहां पे कितना भी आपको वो अच्छा लगता है, अच्छा लगने वाला इंसान भी आपके लिए बुरा हो जाएगा। हाँ, राइट। लेकिन वो सामने वाला इंसान बुरा हुआ कि अपने हिसाब से वो बुरा हुआ? अपने हिसाब से बुरा हुआ, लेकिन अपने उस अपनापन के वीकनेस, हिसाब से, अपनेपन के हिसाब से। हाँ, वो उस वीकनेस से उठने के लिए भी बहुत बहुत यानी अंदर अभ्यास चलता है, लेकिन बहुत टाइम निकल जाता है, निकल नहीं पाते हैं कि एक्सपेक्टेशन क्यों। हाँ, निकलने पक्ष, जो पक्ष है ना, वो कैसा हाँ हो जाता है, ये आपने जेल देखी है? हाँ, देखिए तो टीवी में। जेल में से कोई आदमी अपने आप बाहर निकल सकता है? नहीं निकल सकता है। नहीं निकल सकता है। क्यों? कि उस वो जो जगह है, वो जगह वो कॉर्डन हो गई पूरी जगह। राइट। समझ में? वो कॉर्डन हो गई, तो अपनों ने क्या किया है कि अपना पक्ष इतना मजबूत किया है कि अपनों ने खुद ने ही अपने हाथों से वो जेल तैयार कर दी। हाँ, मकड़ी जैसे जेल जाल बिछाती है, खुद ही फंसाती है। हाँ, हाँ तो ये जो हाँ पक्ष है अपना, हाँ हाँ। आपका नाम भूल गया। चंदाबेन। चंदाबेन का जो पक्ष है, उसके हाँ हिसाब से ये पूरी जाल हो जाती है। हाँ हाँ। ये करोड़िया है, उसका हिंदी में क्या बोलते पता नहीं, लेकिन मकड़ी। हाँ, तो मकड़ी है, वो जो जाल तैयार करती है ना, वो तो बहुत कुछ भी नहीं है। अच्छा। अपने ने तो इतनी बड़ी जाल बिछाई है, इतनी बड़ी जाल बिछाई है कि कोई भी बाहर का आदमी भी वो जाल खत्म नहीं कर सकता है। करोड़िया की जाल हाँ, को तो अपन निकाल सकते हैं, मकड़ी की जाल राइट को तो निकाल सकते हैं। राइट राइट। हाँ तो ये जो अपनों ने जाल बिछाई है, वो सिर्फ और सिर्फ ज्ञानी पुरुष के तीर्थंकर मिले, वही ये जाल में से अपने को बाहर निकाल सकते हैं। या वैसे तो आज सुबह को जो दीपकानंद जी रात को भी समझाया, जुद्दापने की जागृति, और सुबह को भी अलर्टनेट किया, वो बहुत हेल्पिंग लगा कि कितना एक्सपेक्टेशन रिलेटिव के सुख में ही लाइक जन्म चला जाएगा, तो मरने के बाद तो सब कुछ छोड़ना पड़ेगा, इतना छोटी छोटी एक्सपेक्टेशन में। तो जुद्दापने की ये जागृति। जो ज्ञानी पुरुष ने अपने को समझाया कि ये जो रिलेटिव स्वरूप है, हाँ तो हाँ सिर्फ और सिर्फ अपनी जो दृष्टि है उसको सही कराते हैं कि ये सिर्फ हाँ और सिर्फ रिलेटिव स्वरूप है, हाँ और कुछ भी हाँ नहीं है। रिलेटिव स्वरूप मायने क्या कि सही में नहीं, हाँ, राइट राइट। सही में नहीं, और अपन उसको सही मानते हैं। बहुत सही मानते हैं, राइट राइट समझ में आया? तो ये जो आपने अभी बात करी, जो रिलेटिव स्वरूप है, वो ज्ञानी हाँ पुरुष अपने को समझाते हैं। वो जितना जितना रिलेटिव स्वरूप समझ में आएगा, हाँ तो और ये व्यवस्थित शक्ति जितना समझ में आएगा, उतना हाँ सामने अभाव तिरस्कार है वो अपने आप चला जाएगा। हाँ हाँ हाँ। समझ में आया? तो ये जो नवकल में है, वो अपने को दृढ़ करते हैं अभाव तिरस्कार ना हो, और ये जो विधि करते हैं, जो अपने ज्ञान विधि करते हैं सुबह में, हाँ हाँ हाँ। तो उससे ये अपना रिलेटिव स्वरूप और रियल स्वरूप को मजबूत करते हैं, व्यवस्थित शक्ति को मजबूती से समझते हैं, पक्का समझते राइट हैं।
तो ये समझ हम्म। अपनी पक्की होगी और एक तरफ अपन शक्ति मांगेंगे तो ये अपना पूरा क्लियर हो जाएगा। हाँ, शक्ति मांगने से बहुत फर्क पड़ता है दादा बहुत भगवान फर्क से। पड़ता है, बहुत फर्क पड़ता है। हाँ हाँ, नहीं तो बुद्धि के तो लगता है कि जैसे सागर की लहरें भी कम होएगी, इतना कपटी हाँ। है, स्वपद में रहने नहीं देती बुद्धि, और बार बार ईगो को खुराक देती रहती है। डिफरेंट डिफरेंट मेरे को तो बुद्धि मेनका की तरह लगती है, जो स्वपद में रहने ही नहीं देती, इतना बैड नहीं रिलेटिव नहीं का। नहीं नहीं नहीं, ऐसा नहीं। बुद्धि को दोष देने की जरूरत नहीं है। अपना मेन जो है वो अज्ञान है। अज्ञान, अच्छा, समझ राइट में? राइट। हाँ समझ में? तो अपने को हाँ। ये तो सिर्फ जानने के लिए है, इस तरह से हम्म। समझने का कि बोलना नहीं है। ओके। हाँ। समझे? अच्छा। तो हाँ, ये क्या होगा कि आप बुद्धि की बात करेंगे तो जो सही जहां से गलती हो रही है वो जानने का रह जाएगा। अच्छा, ओके। हाँ, तो कि जो आपको अभी ज्ञान प्राप्त हुआ, तो ज्ञान प्राप्ति से आपको अज्ञान देखने का है आपका। अच्छा, हाँ हाँ आपको ज्ञान प्रकाश खुला किया तो अभी आपका अज्ञान कहाँ है? जैसे ये पद आया अभी, तो उसमें बताया ना कि ये जो अपनी गलतियां होती है, हाँ जो भूल है, उसको अपने ने ताला मार दिया है। हाँ हाँ। पद में बताया, तो वो ताला खोलने का है। तो खुलेगा कैसे? तो कि जैसे आपको ज्ञान प्राप्त हुआ तो आपको सही तरीके से जो देख पाएंगे। अच्छा, राइट राइट। हाँ, समझ में आया? राइट तो राइट। ये सही तरीके से देखने का है, तो आपको आपका अज्ञान देखने का है। हाँ हाँ समझ में आया हाँ ना? हाँ हाँ हाँ। और ये बोगटो जितना डीप बोगटो है, यानी उतना पक्ष, यानी फाइल का पक्ष ज्यादा है, जितना बोगटो अगर बुद्धि को होता है, तो मतलब उसका रीजन क्या है, यानी अज्ञान मान्यता गहरी है। ये आपको आपको पता चला नहीं कि पक्ष ज्यादा है? हाँ हाँ। कैसे पता चला बताओ? बोगटो है तो उससे छूटने के लिए जब उपाय सोचा तो ये उपाय मिला। नहीं, ये आपको ज्ञान मिला ना, इसके लिए पता चला कि पक्ष हाँ ज्यादा राइट। है। हाँ राइट राइट। हाँ नहीं तो पता ही नहीं राइट। चलता। ये ज्ञान हाँ प्रकाश काम कर रहा है। हाँ हाँ, राइट राइट राइट। समझ में आया? हाँ अपना कोई पुरुषार्थ नहीं है। ये ज्ञानी पुरुष का नहीं, नहीं, जो पुरुषार्थ है वो अपने को हाँ कृपा से दिया। हाँ, वो सच्ची बात है। हाँ वो अभी अपने अपने को दिया तो अपने अंदर ये वर्क कर रहा है, काम करता है। हाँ हाँ, वेरी ट्रू वेरी ट्रू। हाँ, ये तो सच्ची बात है, नहीं तो पहले बुक्स जो पढ़ते थे जहाँ अद्वैत हाँ की बातें चलती थे, हाँ। सेपरेशन, अपने देश से अभी सेपरेशन अभी क्या बाकी। होता है? अभी क्या होता है कि ये जो ज्ञान मिला और ये सब दिख रहा है, तो उससे डिप्रेशन नहीं होने का है। नहीं नहीं। डिप्रेशन में नहीं आने का है कि मेरे को ऐसा होता है, ऐसा नहीं। ये तो बहुत बड़ी बात है कि ये दिखने का शुरुआत हुई। राइट राइट। हाँ। समझ में आया ना? हाँ तो हाँ ज्ञान क्या हाँ करता है? ज्ञान प्रकाश अपने को ऐसा मिला, दादा भगवान मिले, तो ये क्या काम हो रहा है वो समझने का है। हाँ हाँ। या वही बोलते ना, ये बातें बुक्स में पढ़ते थे तो ड्राई हो जाते थे, अभी सहजा से पुत्र जुदा बने की जो जागृति अलग अलग वे में बताते हैं, तो अहो अहो हो जाता है कि अरे इतना हाँ जो इतना में लगती थी कब पहुंचेंगे, और इतना सहजा सहज हाँ सुपर में बिठा देते हैं, तो हाँ धन्य है कि शुक्र है ये सब हाँ मिला था। हाँ। क्यों, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, किसी को प्रश्न है तो बताए। चंदा बेन, आपने फिर से हाथ ऊंचा किया। यस, अगर कोई और नहीं पूछता है तो कंटिन्यू कर सकते हैं, भले गुजराती में जवाब देंगे तो भी चलेगा, अगर किसी ओके, को। अभी आपने पूछा है तो पूछ लो, फिर शांति काका को लेते हैं। बोलिए। अच्छा, ये आत्म जागृति में जो अभी इतना जो पुरानी मान्यता इतनी गहरी है, तो उसके आगे जो रियल बिलीफ है उसको वो मजबूती के लिए कौन सा पुरुषार्थ हो जो जलता रहे, नहीं उसकी उस सोच चले राइट बिलीफ की तरफ, उसके लिए कौन सा पुरुषार्थ है? देखो, सबसे पहले ये समझने का है कि ये जो आपको पुरानी जो मान्यता है, हाँ बराबर है, तो ये हाँ, जो मान्यता है, तो आपने खुद बोला ये मान्यता है। राइट राइट। समझ में आया?
तो ये हाँ। सिर्फ मान्यता है, सही में नहीं है। ओके, राइट, हाँ, तो इसके लिए अपने को ये जो 5 आज्ञा मिली, तो ये कोई भी मान्यता है कि आप कोई मान्यता की बात करेंगे तो उसके लिए मैं कुछ बात कर सकता हूँ। बताइए, मान्यता बताइए पहले। जैसे कि मान्यता पहले लगता था ना, पहले जैसे बताइए, हम डूअर तो बन ही जाते थे, कर्मों का फल का क्रेडिट ले ही लेते थे। तो अभी थोड़ा रियलाइज होता है कि सेम घर में सेम फैमिली मेंबर, सेम सब सिचुएशन सेम, पर रोज रोज एपिसोड अलग अलग होता है। लाइक कभी खुशी का, कभी यानी ये तो लगता है कि यहाँ बॉडी, अपनी बॉडी देखते हैं, लगता है कि मेरी बॉडी है, फिर लगता है कि अगर मैं ये होती तो मैं डेथ को कंट्रोल कर सकती। तो ये फीलिंग आती है कि ये सब मैं कुछ ये नहीं, बॉडी किसी और ने धारण की है। पर वो मान्यता, वो जो रियल बिलीफ है ना, हमेशा हमेशा जागृत रहे, वो नहीं कि बार बार ये नहीं रिलेटिव के सुख को सत्य मानती है। पुरुषार्थ करना पड़ता है बार बार, यानी 5 आज्ञा का बताना पड़ता है। 5 आज्ञा में भी 2 आज्ञा मेन है, जो वो बार बार रियलाइज कराना पड़ता है कि व्यवस्थित है सामने वाला। ये आपने जो पुरानी मान्यता बोली ना, तो इसमें पुरानी हाँ। मान्यता एक बताओ तो। हाँ, अभी भी यानी जैसे अभी भी जैसे मटेरियल थिंग में रुचि है, मीठा लगता है। तो कल रात को वही पूछा कि अगर रीपेमेंट करना पड़ेगा तो रीपेमेंट समझ नहीं आता था। तो अभी लगता है कि पहले सुना था जो जितने मजा होती सजा, तो लगता है सजा क्या, मजा आ रही है हर चीज में। दादा सही बात है। बोलती, दादा तो अभी रियलाइज होता है कि आत्म सुख से तो चला जाते ना, जो भी मजा आता है उस टाइम आत्म जागृति नहीं रहती ना, तो वो सजा ही हो गई ना आत्मा के लिए, ये आवरण हो गया ना एक। तो अभी वो कल से रात से रियलाइज हो रहा है कि हाँ ये तो मजा ही है, मजा नहीं सजा है, कि आवरण आ गया ना आत्मा में, रिलेटिव का मजा है। सही बात है। तो ये जो हाँ, तो ये जो ये तो अपनी हाँ, ये जो अपनी पुरानी मान्यता है, मतलब क्या कि आप ऐसा कहना चाहते हो, आपने बताया उसमें कि जो अपनों ने बाहर के भाग में, रिलेटिव भाग में जो सुख माना है, हाँ, उसी की बात करते हो ना। वेरी ट्रू, या हाँ, तो कि जो रिलेटिव भाग में है वो सुख माना है, तो हाँ, अपने जो है ये मान्यता लेके आए हैं। अच्छा, राइट, हाँ, ये रॉन्ग बिलीफ है, ये लेके आए हैं। लेकिन अभी अपने को ज्ञानी पुरुष मिले तो सही मान्यता, सही समझ प्राप्त हुई। राइट, वो रॉन्ग बिलीफ है, ये राइट बिलीफ है। तो राइट, रॉन्ग बिलीफ जैसे ही काम करती है, तो अपना पुरुषार्थ कैसा है, तो कि अपने पुरुषार्थ से राइट बिलीफ खड़ी हो जाएगी। जिस तरह से रॉन्ग बिलीफ खड़ी हो गई, उसी तरह से राइट बिलीफ खड़ी हो जाएगी। तो जब अपना जितना भी पुरुषार्थ है, हाँ, समझ में आया? तो पुरुषार्थ में क्या है, तो कि सिर्फ ये 5 आज्ञा है। हाँ, तो कि जितनी 5 आज्ञा का आप जितनी 5 आज्ञा में रहना है, ऐसा नक्की करेंगे, तो राइट बिलीफ आपको खड़ी नहीं करनी पड़ेगी, अपने आप राइट बिलीफ भी खड़ी हो जाएगी। राइट, हाँ, तो ये जो हाँ, पुरानी मान्यता है, ये वो रॉन्ग बिलीफ है, वो अपनों ने जो भरी है, वो काम करेगी। उसके साथ ये जो राइट बिलीफ है, वो 5 आज्ञा के हिसाब से राइट बिलीफ भी उसके सामने काम करेगी। तो जो रॉन्ग बिलीफ है उसको न्यूट्रल कर देगी। हाँ। और कभी कभी ये और भी पूछो, अगर परमिशन हो तो, एक लास्ट। बोलिए दीपकानंद जी, ये कभी कभी कॉपी पेस्ट करके हम मांग तो लेते हैं, जैसे अपना अनुभव बताती हूँ, अपनी वीकनेस बताती हूँ, कि जैसे बोलते हैं मोक्ष चाहिए और अंदर की तैयारी नहीं होती है, जैसे समझो मांग लिया, जैसे जगत की कोई विनाशी चीज नहीं चाहिए, तो लगता है कि वो तो अंदर प्रिपेयर नहीं कि कोई विनाशी चीज नहीं चाहिए, पर हाँ आत्म जो जानना है और मोक्ष मोक्ष चाहिए। तो सिमंदर स्वामी को बोलते मोक्ष चाहिए, ऐसे हिम्मत करके बोला, पर सिचुएशन ऐसी हो गई कि जैसे जहाँ पूरे लाइफ सेविंग डाली थी बैंक में, तो वहां पे अचानक डिक्लेयर हो गया कि 1000 से निकाल नहीं सकते। तो सिमंदर स्वामी ने बोला, सिमंदर स्वामी मैंने मोक्ष मांगा था, पर झटके वाला मोक्ष नहीं मांगा था, पर लगा कि ये मेरी वीकनेस है कि कहाँ ना कहाँ हम प्रिपेयर नहीं है और मांग लेते हैं। तो ऐसे
प्रिपरेशन होना भी जरूरी है ना, कि मोक्ष तो मांग देते पर अपनी तैयारी तो है नहीं अभी। हाँ, आत्मज्ञान मांग सकते हैं कि, तो ऐसे अभी भी वो कचाश क्यों है, समझ नहीं आता। हाँ, इतनी तो कचाश, इतना ज्ञान सुनने के बाद भी इतनी कचाश क्यों है, जो भोगटा आ ही जाता है, कहीं संजोग हिला देते हैं। कौन सी ऐसी मेन वीकनेस है जो हमको कहीं संजोग हिला देते हैं? तो के ये जो अपना जो है ना, ये जो रिलेटिव भाग है, उसके अंदर इतना सुख माना है, तो उसके हिसाब से ये जो मुक्त होने की बात है, कि मोक्ष में जाने की बात है, उसका मन नहीं होता है। या समझ में आया? तो अभी या जो अपने ये जो 5 आज्ञा है, ये जो अपना जो अपनों ने जो सुख माना है, वो हाँ, रिलेटिव स्वरूप है। तो रिलेटिव स्वरूप जो है, वो जितना समझ में आता जाएगा, समझ में आता जाएगा, समझ में आता जाएगा, तो अपने आप वो फिक्का महसूस होने लगेगा। हाँ, समझ में आया ना? और जो वो जैसे ही जितना फिक्का महसूस होगा, तो उतना ही आत्मा में जो सुख है, वो सुख का अनुभव होता जाएगा। हाँ, तो जैसे जितना वो फीका पड़ेगा, आत्मा में सुख का अनुभव होगा, तो फिर उसको आत्मा में से बाहर जाने का मन नहीं होगा। राइट। अभी भी समझ में आया? आत्मा का अनुभव क्यों नहीं फील होता है? हाँ, ये जो अपनों ने रिलेटिव भाग में जो सुख माना है, वो हाँ, उसको फिक्का करने के लिए 5 आज्ञा है। अच्छा, ओके, राइट। समझ में आया? तो वो जितना फीका होता जाएगा, तो आत्मा का सुख अपने आप अनुभव में आएगा। राइट। और जितना Yeah. आत्मा का सुख अनुभव में जब आएगा, जैसे हाँ. आपने जलेबी चाखी नहीं है, लेकिन चाखी, तो फिर खाने का हाँ. मन होता है ना। हाँ, समझ में आया? तो ये दादा भगवान ने अपने को ये ज्ञान देके, ये एक आत्मा का अनुभव, आत्मा में जो सुख है, उसका अनुभव कराया है। तो वो अपने को, वो जितना भी ये जो अनुभव है, तो वो 5 आज्ञा में अपन रहेंगे, तो ये अनुभव अपने आप बढ़ता जाएगा। राइट। और ये अनुभव बढ़ता जाएगा, तो सामने अपने आप रिलेटिव स्वरूप में जहाँ पे सुख माना है, वो फिक्का लगने लगेगा। तो आत्मा का सुख का अनुभव नहीं होता है ना, हाँ, तो अज्ञान दशा में जहाँ पे भी उसको सुख लगता है, वो सुख पाने के लिए जाता है। लेकिन राइट। अपन उसका एक एक उसको सोच के, उसको देख के पूरा पूरा अपना जीवन देखे कि भाई मैंने ये चीज में सुख माना था। हाँ. समझ में आया? आपकी उम्र हाँ. कितनी है अभी? 55. 35। अभी समझो 55. 5 साल की उम्र थी, तो किस चीज में सुख लगता था? हाँ. तो कि टॉयज जो है उसमें सुख लगता था। राइट। तो जैसे उम्र बढ़ी, तो आपकी 10 साल की उम्र के 12 साल की उम्र में आपको टॉयज में सुख लगता था। हाँ. तो कि वो जो पपेट है, वो सब में सुख लगेगा उसमें? अभी नहीं लगेगा। हाँ, नहीं लगेगा। उसका जो अपन निकालेंगे पूरा, उसको क्या कहते हैं, उसका हाँ. हम गुजराती में उसको सरवाड़ा कहते हैं, उसका सरवाड़ा करेंगे, हाँ. तो पता चलेगा कि अपने जीवन में जो पहले जिसमें सुख मानते थे, उसके बाद जो अपनी अवस्था बदलाती है, उसके बाद उसमें सुख नहीं लगेगा। फिर जिसमें सुख लगेगा, उसके बाद अवस्था बदलाएगी, फिर उसमें सुख नहीं लगेगा। जैसे 20 साल की के 22 साल की उम्र में, जो छोटी उम्र में जिसमें सुख लगता था, तो 22 साल की उम्र में उसमें सुख लगेगा? नहीं लगेगा। नहीं लगेगा। तो वो नहीं. चीज के अंदर सुख है कि अपनी मान्यता में सुख लगता है सिर्फ। हाँ, मान्यता है अपनी। समझ में आया? फिर जैसे अपन एसी में बैठे हैं, तो एसी में सुख लगता है। हाँ. समझ में आया? लेकिन एसी से अपनी तबीयत खराब हो जाएगी, और पता चलेगा कि एसी से तबीयत खराब हो गई, फिर उसमें सुख लगेगा? नहीं लगेगा। तो
तो ये ऐसी सुख देने वाला है, अपने ने जो माना है वो सब सुख देने वाला है, वो सोचेंगे तो पता चलेगा कि रिलेटिव स्वरूप जहां जहां पे भी है, हाँ हाँ समझ में, शादी करते हैं तो उसमें सुख लगता है, बच्चे हैं तो उसमें सुख लगता है, लेकिन जहां जहां भी है वो आप देखेंगे तो जिसमें सुख माना था वो कहीं ना कहीं उससे दुख तो हुआ है। हाँ हाँ तो सही में वो सुख देने वाला था कि सिर्फ ये हम्म, मान्यता मैंने उसके ऊपर रखी थी। हाँ 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 समझ में ज्यादातर आया यही आपको? देखा, ज्यादातर जो जो भी कलेक्शन किए है ना, तो सब हम्म 70% तो तसली है कि हाँ जमा किए हैं यार, तसली ज्यादा थी। यूजफुलनेस हम्म अपने लिए 50% भी नहीं यूज होता है। कोई भी चीज, चाहे ज्वेलरी भी हो लॉकर में पड़ी होती है, चाहे कपड़े भी हो कबर्ड में पड़ा होता है, तसली है हाँ कि है। तो हाँ, ज्यादातर तसली है। और आत्म सुख यानी ये है कि नहीं रोकड़ा कैश, रोकड़ा तसल्ली की कैश। बात, तसल्ली की बात अभी नहीं करता हूँ। अच्छा अभी ओके। क्या करता हूँ, अपनी जो मान्यता है, बिलीफ है, अच्छा हाँ हाँ वो सिर्फ सिर्फ रॉन्ग बिलीफ है। वो आपको समझ में आएगा जब आप सोचेंगे कि जहां जहां भी हाँ मैंने सुख माना था वहां पे मेरे हाँ को दुख मिला है, तो वो चीज में सुख था कि सिर्फ मेरी रॉन्ग बिलीफ थी। मेरी रॉन्ग बिलीफ थी, वेरी ट्रू, इट्स हम 100% ट्रू। देखेंगे ना, छोटी उम्र से का आप पूरा अभी तक का देखेंगे ना, हाँ हाँ तो पता चलेगा कि मैंने जहां जहां भी सुख माना था उसमें दुख मिला। तो क्यों दुख मिला? हाँ जहां जहां भी सुख माना था तो दुख मिला। हाँ हाँ तो क्यों दुख मिला? तो वो चीज सुख देने वाली थी कि दुख देने वाली थी? रिजल्ट आने के बाद तो लगता है दुख खाली, पर जब भी वर्तन में आते हैं ना, तो उस नहीं नहीं टाइम में नहीं, नहीं मैं छुट्टी आपको देते। क्वेश्चन करता हाँ हूँ, क्वेश्चन करता हूँ, वो हाँ चीज सुख देने हाँ, वाली थी कि दुख देने वाली थी? उस टाइम तो उस अवस्था में सुख दिया ना उसने। नहीं, भले वो तस चीज सुख देने वाली थी कि दुख देने वाली थी, वो बताओ। उस अवस्था में सुख दिया ना मेरे को, यानी भले मान्यता का सुख हो, उस नहीं, मजा, वो खिलौना से मजा। वो वो अभी आप सोचेंगे तो आपको पता चलेगा कि वो चीज नहीं सुख देने वाली थी, नहीं दुख नहीं देने वाली थी, सिर्फ और सिर्फ मेरी रॉन्ग बिलीफ थी कि सुख देने वाली है, और उसके बाद फिर से रॉन्ग बिलीफ हो गई कि वो दुख देने वाली है, वही चीज। हाँ हाँ वेरी ट्रू। हाँ आपने 10 लाख की गाड़ी ली, जब 10 लाख की गाड़ी नहीं ली तो लगा इसके अंदर सुख है, लेकिन वो हाँ 10 लाख की गाड़ी जब बिगड़ी तो लगा उसमें दुख है। तो वो सुख की राइट, मान्यता सही कि दुख की मान्यता सही? हाँ दोनों कल्पना। कि दोनों दोनों रॉन्ग बिलीफ है। राइट राइट हाँ यहाँ ये समझने का है हाँ। कि तो आत्मा, पूरे जीवन में जहां जहां भी मेरे को रिलेटिव स्वरूप में सुख लगता है, वो हाँ सिर्फ और सिर्फ मेरी रॉन्ग बिलीफ है, क्योंकि जहां पे हाँ भी हाँ मैंने सुख की मान्यता रखी थी वो कहीं ना हाँ कहीं मेरे को दुख देने वाली हुई है। आप देख लेना। अच्छा हाँ। ये प्रयोग बहुत अच्छा है। फिर से बार बार प्रयोग करते रहेंगे, ताकि हाँ, डिवेल्यूशन ऑफ रिलेटिव थिंक की हुए और रियल की तरफ, यानी नहीं, बहुत अच्छा प्रयोग डिवैल्यूशन नहीं करने का है। रिलेटिव का। नहीं, रिलेटिव का रिलेटिव, डिवैल्यूशन नहीं करने का, रिलेटिव को रिलेटिव स्वरूप से जानने का है। अच्छा ऐसे, हाँ राइट, हाँ, समझ में आया? करेक्ट, रिलेटिव हाँ को रिलेटिव स्वरूप से जानने का है। डिवैल्यूशन करेंगे तो उसका तिरस्कार करेंगे तो फिर से वो चीज सामने आती है। ज्ञानी पुरुष ने अपने को ये रिलेटिव स्वरूप पूरा समझाया है। अच्छा हाँ राइट राइट हाँ समझ हाँ में आया? तो आपने तो हाँ पहले वैल्यू करी, अब डी वैल्यू करी, वही तो मैं बात कर रहा हूँ। तो पहले वैल्यू हाँ करते, फिर डी वैल्यू करते, वैल्यू करते, डी वैल्यू करते, पूरे जन्म मरण चक्कर चालू का चालू रहता है। हाँ हाँ पूरे हम्म, इतने इतने जन्म मरण निकाले, वैल्यू और डी वैल्यू करने में ही तो चक्कर काटे हैं। ओ राइट राइट हाँ हाँ तो डी वैल्यू नहीं करने का है, अच्छा हाँ हाँ। रिलेटिव स्वरूप मतलब जानने का है। ये टेम्पररी को रिलेटिव स्वरूप टेम्पररी, है। टेम्पररी को परमानेंट माना, ये हमारी रॉन्ग मान्यता है, ऐसे कह सकते हैं। टेम्पररी टेम्पररी सब, को टेम्पररी को टेम्पररी परमानेंट है। माना, वो रॉन्ग मान्यता नहीं है। टेम्पररी जो है उसमें सुख है, टेम्पररी जो है उसमें दुख है, वो रॉन्ग बिलीफ है। ओ ऐसे, अच्छा, ऐसा विजन से नहीं देखा कभी, इस ये विजन प्रयोग में लाएंगे।
हाँ, रॉन्ग Yeah, बिलीफ yeah. कौन सी है वो ये समझने का है। इसमें सुख हाँ। है वो भी रॉन्ग बिलीफ है, इसमें दुख है वो भी रॉन्ग बिलीफ है। हाँ हाँ जब भी झटका लगता है तो लगते हैं अंगूर खट्टे हैं और हाँ, जब भी- हाँ राइट वेरी ट्रू हाँ ओके, या थैंक यू जय सच्चिदानंद जय इतना सच्चिदानंद, इतना टाइम देने के लिए शांति काका, शांति काका बोलो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે આપણા પદમાં આવ્યું છે કે પડઘા સ્પંદે અધ્યવસાન મુક્તિકારક જોઈએ. दीपकानंद जी जरा પદ કાઢી લેખો પડે. बा क्या गया बा? બા થોડા કામમાં આવું છે. હા કોમવાડી આજ નહીં આવી ને એટલે આવ્યું. થોડું કામ પતે. जय सच्चिदानंद। કઈ લાઈન છે? પડઘા સ્પંદે અધ્યવસાન આવ્યું. આવી. ડાઘો દુર્ગંધી કપડા પોતે ધોવા જોઈએ. પડઘા સ્પંદે અધ્યવસાન મુક્તિકારક જોઈએ. એટલે આજે આ ડાઘા દુર્ગંધ કપડા પોતે ધોવા જોઈએ. એટલે કેવું છે કે આપણે આ જે આપણી અંદર જે આ બધા જે ભૂલો પડી છે અને એના જે બધા ડાઘ પડ્યા છે તો એ આપણે જ ધોવા પડશે. અને દીપકાનંદજી અધ્યવસાન નો શાસ્ત્રનો શબ્દ મને નથી ખબર. ના, અધ્યવસાન એટલે મનમાં જે સ્પંદન ફૂટે ને એને અધ્યવસાન કે. પછી એમાં જ્યારે વિચરે ત્યારે વિચાર થાય. બરાબર છે. હવે કહો. તો કે આજે પડઘાના સ્પંદન જે આવે છે તો કે એ સ્પંદન આપણા કેવા હોય અંદર, તો કે કેમ કરીને હું મુક્ત થઉં એ પ્રમાણેનું મુક્તિ માટેનું એની અંદર જે કંઈ પણ ચાલે છે એ કેવી રીતે હું મુક્ત થઉં એ પ્રમાણેનું હોવું જોઈએ. એટલે આપણે જે પડઘા પડે બહારની કોઈ વસ્તુ જોઈ અથવા કોઈ સંજોગ ઉભો થયો તો જે સ્પંદન ઉભું થાય. હા, સ્પંદન શું ઉભું થાય કે એણે કર્યું, અથવા તો ભયનું પણ સ્પંદન ઉભું થાય. ડર પણ લાગે. બરાબર. મુક્તિકારક જોઈએ એટલે એ ડરનું ભયનું એમાં મુક્તિકારક કેવી રીતે થાય? હા, તો કે મુક્તિકારક કેવી રીતે બને? તો કે આ જે કંઈ પણ બન્યું એ શેને આધારે બન્યું? તો કે વ્યવસ્થિત શક્તિને કારણે બન્યું. કોઈ સ્વતંત્ર કરતા નથી. તો જ એ મુક્ત થઈ શકે. જ્યાં સુધી સામેવાળી વ્યક્તિને જે સ્પંદન ઊભું થાય છે એ સ્પંદનમાં સામેવાળી વ્યક્તિ જો એને દોષિત દેખાય, એને કરતા દેખાય સ્પંદનમાં, તો એ મુક્ત ના થઈ શકે. એટલે પડઘાનું જે સ્પંદનો જે ઉભા થાય છે એમાં એ જ્ઞાનનો ઉપયોગ કરે, સમજણનો ઉપયોગ કરે. સ્પંદન ઉભું થતા એ સામે ભયનો આવ્યો આપણે સંજોગ, પણ એનું આપણા મન સાથે એટલું જોઈન્ટ હોય કે એનું સ્પંદન ઉભું થતો પહેલા આપણે એને જ્ઞાને કરીને
પૂર્ણ કરી શકીએ? કરી શકીએ ને. આપણી અંદર એવી જાગૃતિ ઊભી થાય. આજે આ 5 આજ્ઞા છે એના આધારે એટલું બધું એને પોતાને અંદર સમજણ પરફેક્ટ થઈ હોય કે એ સ્પંદન ઊભું થાય એ પહેલા જ એ પોતે સ્થિર હોય. બરાબર. એટલે સ્પંદન જેવું સ્પંદન ઊભું થાય એવું તરત જ એને ન્યુટ્રલ કરી શકે. હા, બરાબર. ખ્યાલ આવે ને? હવે બીજી પંક્તિ છે એને એમ જ હો, વિતરાગી મંગળનો પણ ભાવો શૂરવીર જોઈએ. બાબો વિતરાગી મંગળનો પણ ભાવો શૂરવીર જોઈએ. વિતરાગી મંગળનો નહીં, વિતરાગી શાંતિ કાકાનો. એટલે વિતરાગી મંગળનો એટલે મંગળ શાંતિ કાકાનો ભાવો શૂરવીર જોઈએ. શાંતિ કાકાનો શૂરવીર હોય તો થાય જ બધું એમ. હા, પણ મંગળ જે છે ને મંગળ. પણ તમે મંગળદાસ છો? શાંતિ કાકા છો? હું શાંતિ કાકા છું. હા, એટલે તમારું નામ બોલવાનું અહીંયા. વિતરાગી શાંતિ દાદાનો પણ છે. વિતરાગી શાંતિ દાદાનો પણ ભાવો શૂરવીર જોઈએ. જે ભાવો છે એ અને મંગળદાસ બે જુદા. મંગળદાસ માં તો કોઈ ફેરફાર થતો નથી. થાય છે? અરે શાંતિ કાકામાં ફેરફાર થતા નથી. હા, એમાં શાંતિ કાકા હું શા માટે કહું છું તમને એક દાખલો આપું ક્વિકલી. હા હિરેનાનંદજી 2 મિનિટ ખાલી. જયારે આ વાત પહેલી વખત ઇન્ડિયામાં નીકળી હતી ત્યારે જન્મ જયંતિ હતી અને આપતો પુત્ર ઉપર બેઠા હતા દાદાજી જોડે. તો અને દાદાએ હું બાબુ મંગળદાસ ની વાત કરી ને પછી બિહારી આનંદજીને કીધું કે બોલ તને શું સમજાયું એમ કરીને. તો બિહારી આનંદજી કીધું આ મંગળદાસ, હું શુદ્ધાત્મા અને વચ્ચેનો ભાવ. તો દાદા એ થપ્પડ આપી બરાબર કીધું કે તું તારું બોલ ને કે આ બિહારી, હું શુદ્ધાત્મા અને આ વચ્ચેનો બાવો. સમજાયું? હા, પણ એ શાંતિ કાકા છે ને એ જે પૂતગલ તો વિતરાગ કેવી રીતે થઈ શકે? બાવો થઈ શકે વિતરાગ? ખબર નહીં હવે, આ તો હિરેનાનંદજીને પૂછીએ આપણે. તો કે વિતરાગી મંગળનો પણ ભાવો શૂરવીર જોઈએ. તો કે આજે મંગળદાસ છે ને એટલે શાંતિ દાદા છે ને, હા બરાબર છે. તો એની શાંતિ દાદા છે એ રાગદ્વેષ વાળા છે કે વિતરાગ છે? એને તો કશું નથી સાહેબ. જેમ આત્મા ને કશું નથી, એને નથી રાગ નથી દ્વેષ. અંદરનો જે બાવો છે, હા ખ્યાલ આવ્યો? તો કે વિતરાગી મંગળ એટલે કોણ? શાંતિ દાદા. હા, ખ્યાલ આવ્યો? હવે એનો જે બાવો છે હા, વિતરાગી મંગળ એટલે શાંતિ દાદાનો જે બાવો છે શૂરવીર જોઈએ. હવે શૂરવીર એ ઢીલો ના પડવો જોઈએ. બરાબર. મને આમ થઈ ગયું, મને તેમ થઈ ગયું. વારસ અહો દાદાના. હા, બોલતા નથી. બોલો એટલે બધું ખરેખરો ભાર બાવા ઉપર જ છે. બોલો કેટલી વખત બોલો કહેવાનું? બોલો ને. વારસ નથી. વારસ અહો દાદાના. શૂરવીર તારે લાવજો. શૂરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી. કાયર બનો ના કોઈ દી. કષ્ટો સદા કંપાવજો. કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને. રે સિંહના સંતાનને. શિયાળ તે શું કરી શકે? શિયાળ તે શું કરી શકે? મરણાંત સંકટ બે ટકે. મરણાંત સંકટ બે ટકે. તે ટેકના ધરનાર છે. તે ટેકના ધરનાર છે. ખ્યાલ આવ્યો? હા, હવે ખ્યાલ આવ્યો.
કે મંગળદાસ છે, મંગળદાસ અને આત્મા બે તો પહેલાથી જ વિતરાગ છે, પણ બાવો એનો જો શુરવીર થાય તો એ વિતરાગ કરી શુરવીર. બરાબર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મણિનગર. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હમણાં હિરેનાનંદજી તમે હમણાં પેલા ચંદાબેન સાથે વાત કરી ને આત્માના સુખની, તો એ આત્માનું સુખ એટલે શું, એ કેવું હોય એ પેલા સમજાવો ને થોડું. તો કે આજે બહારનું જે સુખ છે કેવું છે? એ તો કેવું કે ગમતું આવે તો સારું લાગે, ના ગમતું આવે તો ખરાબ લાગે. હા, તો કે કેવું છે, તો કે બહારનું જે સુખ છે તો કે ટેમ્પરરી સુખ લાગે, અને જેમાં સુખ લાગ્યું હોય એમાં જ એને દુઃખનો અનુભવ થાય. હા, હવે સુખનો અનુભવ થાય ને દુઃખનો અનુભવ થાય, તો એમાં સુખ છે કે એમાં દુઃખ છે? ના સમજાયું, શું કીધું? આજે તમે સુખ માન્યું છે એ વસ્તુઓમાં સુખ છે કે દુઃખ છે? આમ તો જનરલી દુઃખ જ છે, પણ પેલું ગમતું આવે ત્યારે સુખ લાગે છે ને. ના, તમને જે વસ્તુમાં સુખ લાગે છે એમાં સુખ છે કે દુઃખ છે? દુઃખ છે. તો કે ખરેખર એ વસ્તુની અંદર સુખ છે કે દુઃખ છે? નથી સમજાતું, નથી મને. તો કે એ વસ્તુની અંદર સુખ હોય તો એ વસ્તુ સુખ આપે. હા. એ વસ્તુની અંદર દુઃખ હોય એ દુઃખ આપે. એ તો સાયન્ટિફિક વાત છે ને. હા, ખ્યાલ આવ્યો? તો એ વસ્તુમાં જો સુખ હોય તો સુખ જ આપે ને. હા. દુઃખ આપે ખરી? ના. હવે જે વસ્તુમાં દુઃખ આપવાનો ગુણ હોય એ વસ્તુ દુઃખ જ આપે ને. હા. સુખ આપે ખરી? ના આપે. તો હવે આપણે જેની અંદર સુખ માન્યું છે એની અંદર સુખે આપે છે ને દુઃખ આપે છે કે નહીં? હા. તો એ સુખ જે આપે છે એ વસ્તુ આપે છે? ના, માન્યતા આપે છે. એ સુખ આપે છે એ જ વસ્તુ છે, સુખ આપતી હતી એ જ વસ્તુ હવે દુઃખ આપે છે, તે વસ્તુ દુઃખ આપે છે? ના. હવે તો આપણે તો એનો ગુણધર્મ એવો માન્યો હતો કે આ વસ્તુ સુખ માટે છે. હા. એનો ગુણધર્મ માન્યો હતો. બરાબર છે. હા, ગુણ માન્યો હતો કે આની અંદર સુખ છે, ગાડીની અંદર સુખ છે, ગાડીની અંદર સુખનો ગુણધર્મ રહ્યો છે, એવી રીતે આપણી માન્યતા છે. પણ એ ડી વેલ્યુ કેવી રીતે કરવી? હવે માનો કે ગાડીમાં ના, હું તમને પૂછીશ હવે. હા, કે આ ગાડીની અંદર સુખ છે એવો ગુણધર્મ હતો, તો એનો જો ગુણધર્મ સુખ આપવાનો હોય તો એ ગાડી દુઃખ આપે છે કે નથી આપતી? આપે છે. તો એનો જો ગુણધર્મ હોય તો કોઈ પણ વસ્તુનો કોઈ દિવસ ગુણધર્મ બદલાય? ના બદલાય. ગાડીનો ગુણધર્મ સુખ આપવાનો હોય તો એનો દુઃખ આપવાનો ગુણધર્મ બદલાય ખરો? ના બદલાય. તો હવે આપણા માટેનો ગુણધર્મ બદલાય છે કેવી રીતે? આ તો સાયન્ટિફિક વાત છે કે કોઈ દિવસ કોઈ પણ વસ્તુનો ગુણધર્મ બદલાય જ નહીં. તો એ ખરેખર એનો ગુણધર્મ હતો કે ફક્ત આપણી રોંગ બિલીફ હતી? રોંગ બિલીફ હતી. તો કે આ રોંગ બિલીફ ફક્ત સમજવાની છે. હવે કેવું કે એ વસ્તુમાં એવો ગુણધર્મ છે જ નહીં, એટલે રિલેટિવ સ્વરૂપમાં કોઈ પણ રિલેટિવ સ્વરૂપનું ગુણધર્મ નથી સુખ આપવાનો, નથી દુઃખ આપવાનો. હા, બરાબર છે. ગુણધર્મ જ નથી એનો, ફક્ત ને ફક્ત આપણી માન્યતા છે કે જાગૃતિ અંદર સુખ છે. બરાબર છે. હા, ફક્ત ને ફક્ત રોંગ બિલીફ છે. હા. ખ્યાલ આવ્યો? એટલે એ વસ્તુની વેલ્યુ કરવાની નથી અને એ વસ્તુની ડિવેલ્યુ નથી કરવાની. એનું રિલેટિવ સ્વરૂપ જાણી લેવાનું છે કે આ વસ્તુનું રિલેટિવ સ્વરૂપ શું છે. દાખલા તરીકે તમારું પાસે ઘર છે તો એ રિલેટિવ સ્વરૂપ જાણવાનું છે કે આ ઘર છે ફક્ત રહેવા માટે છે. અત્યારે હું રહું છું, કાલે બીજા કોઈ રહેશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? આ ગાડી છે તો એનું રિલેટિવ સ્વરૂપ જાણી લેવાનું છે કે આ ગાડી આજે હું વાપરું છું, કાલે બીજા કોઈ વાપરશે. હા, બરાબર છે. આ તો આપણે વાપરીએ એટલે સુખ લાગે, અને આપણે વાપરીએ, આપણે વાપરનાર થઈએ એટલે સુખ લાગે, અને આપણે વાપરનાર થયા એટલે દુઃખ લાગે. પણ એ સુખ અને દુઃખ એ ફક્ત માન્યતા છે. જો એનો ગુણધર્મ હોય તો એ વસ્તુ તમને ક્યારે પણ દુઃખ ના આપે. બરાબર છે. હવે હું મારું એક એક્ઝામ્પલ આપું તમને કે મને કેવું કે સુખમાં તો બહુ જાગૃતિ રહેતી નથી, સારા ગમતા સંજોગોમાં તો ખબર ના પડે કે આ ગીતાના સંજોગો છે,
વિયોગ થવાના છે, પણ જ્યારે દુઃખના કે એટલે ના ગમતા સંજોગ આવે ત્યારે એવું તરત જ ગોઠવાઈ જાય કે આ થાય છે તે મને નથી થતું, હું શુદ્ધાત્મા છું, આ જે આવ્યું છે એ ગીતાનું છે. તો એ આત્મામાં રહ્યા કહેવાય કે જાગૃતિ એટલે આ શું કહેવાય? તો કે જે ગીતાબેન નું જેટલું તમને લાગે છે એ તમે તમને જે આજ્ઞા આપી છે એ આજ્ઞાનો તમે ઉપયોગ કરો છો એ વસ્તુ કહેવાય. એટલે ખાલી ના ગમતામાં જ થાય. ગમતામાં તો એવું ક્યારે યાદ બી ના હોય. ગમતામાં તો એટલે જે આપણે અત્યાર સુધીમાં જે ગમતાના ગુણાકાર કર્યા છે તો એ જે તમને અત્યારે નથી ગમતું આવતું એ ગમતું જ અણગમતું થાય છે કે બીજું કઈ છે એ પ્રશ્ન કરું તમને. એટલે ના એટલે ખ્યાલ ના આવ્યો, ફરીથી કહો છો. તમને ગમતી વસ્તુ જ અણગમતી થાય છે કે બીજું કઈ નવી વસ્તુ આવે છે? ના, એ તો ગમતું જ હોય ને. ગમતી વસ્તુ જ અણગમતી થશે, જોજો. હા, એ વાત સાચી છે. હા, સાચી છે. હા, બરાબર છે. હા, નવું કશું નથી બનતું. હા, બરાબર છે, બરાબર છે. અને અણગમતું જ ગમતું થાય છે કે બીજું કઈ થાય છે? ના, અણગમતું જ ગમતું થાય છે, બરાબર છે. આટલું જ ચાલ્યા કરે છે. હા, એટલે ફક્ત ને ફક્ત બિલીફ ની વાત કરું છું એટલે જ. હા, કે ખાલી આપણી બિલીફ છે. હા, એટલે શરૂઆતમાં વાત કરી એમની સાથે કે જે પ્રકૃતિનો પક્ષ છે એ પ્રકૃતિનો પક્ષ એટલો બધો છે તો કે પ્રકૃતિએ જે માન્યું છે એ પ્રમાણે થાય તો બધું ગમતું. હા, બરાબર છે. પ્રકૃતિ પ્રમાણે ના થાય તો અણગમતું. એટલે મુખ્ય પ્રકૃતિનો પક્ષ છે અહીંયા. હા, તો આ જાગૃતિ હવે કેવી રીતે રાખવાની કે ગમતામાં તો ના ગમતામાં તો જાગૃતિ રાખવાની કેવી રીતે એ પ્રશ્ન નથી. આ જાગૃતિ રાખવા માટેની વસ્તુ નથી. આ દાખલ કે તમે આખું પદ જે સાંભળ્યું કે ના સાંભળ્યું? કરવાનું આવ્યું ખરું? ના, ના. જોવાનું આવ્યું? જોવાનું આવ્યું. ખ્યાલ આવ્યો? કે જાગૃતિ તમારે જ્યાં નથી રહેતી તમને એને જોવાની છે. પણ હમણાં તો પ્રયોગ ગોઠવવો પડશે ને કે આ તમે જ્યાં જાગૃતિ નથી રહેતી એ તમે જોયું તો તમે પ્રયોગ ગોઠવ્યો હોય તો જ તમને આ જાગૃતિ નથી રહેતી એ દેખાય. હા, બરાબર છે. એ પછી ખ્યાલ આવે છે. તમને જ્યારથી જ્ઞાન મળ્યું ત્યારથી તમારો પ્રયોગ ગોઠવાઈ ગયેલો છે. બરાબર છે. હા, એટલે ગમતામાં તો પછી ખબર પડે, ના ગમતામાં તરત ખબર પડે. હા, એટલે આજે ગમતું કે ના ગમતું છે એ તમે આજે જોશો ને તો કે ગમતું જ ના ગમતું થાય છે અને ના ગમતું ગમતું થાય છે. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો મને. હા, બરાબર છે. એટલે ગમતું ના ગમતું કશું છે જ નહીં, ફક્ત ને ફક્ત બિલીફ છે. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે એ જે બિલીફ છે ત્યાં જ સમજવાનું છે કે આ જેટલી બધી બિલીફો જે મેં મારી માન્યતા છે આખું જ રિલેટિવ સ્વરૂપ છે અને હું શુદ્ધાત્મા છું. બરાબર. એ ત્યાં જ આપણે આજ્ઞાનો ઉપયોગ રહેલો છે કે જે મને નથી ગમતું કે ગમે છે પણ રિલેટિવ સ્વરૂપ છે. રિલેટિવ સ્વરૂપ એટલે શું કે ખરેખર નહીં. પણ તોય રિલેટિવ ને પોતાનું માનીને તન્મયાકાર તો થવાય છે ને. રિલેટિવ સ્વરૂપ એટલે શું? રિલેટિવ એટલે આ બધું જે તમે મારું સાંભળ્યું જ નહીં એટલે મેં ફરીથી મને ખ્યાલ આવી ગયો. તમે મારું સાંભળ્યું નહીં, મને ખ્યાલ આવી ગયો એટલે ફરીથી મેં બોલ્યા, જવાબ આપ્યા પછી ફરીથી પ્રશ્ન કરું છું. રિલેટિવ સ્વરૂપ એટલે શું? રિલેટિવ સ્વરૂપ એટલે એવું કે આત્મા સિવાયનું જે બી સંબંધ. મેં શું જવાબ આપ્યો? હું સાંભળતી હતી જ, મને પણ બહુ આઈડિયા નથી આવ્યો. એટલે તરત જ તમે બોલ્યા એવું તરત જ મેં રિલેટિવ સ્વરૂપ એટલે ખરેખર નહીં. હા, ખરેખર નહીં. આ સાંભળ્યું તું. હા, પણ ખ્યાલ ના આવ્યો મને. હા, ખરેખર નહીં. આ વાત છે. એટલે અહીંયા કેવી રીતે પ્રશ્નોત્તરીનો જે આપણો સ્વાધ્યાય છે, મારો સ્વાધ્યાય છે, તમારો સ્વાધ્યાય છે, આપણે બધા સ્વાધ્યાય કરીએ છીએ. ખ્યાલ આવ્યો? કે એક તો જે બોલાતું હોય એને સાંભળવાનું છે ને સમજવાનું છે. જ્યાં સુધી તમે સાંભળ્યું એને સમજ્યા નહીં હોય ત્યાં સુધી તમને પ્રશ્ન રહેશે. હવે તમે સાંભળો છો એમાંથી સમજવાનું છે ને સમજ્યા પછી એ વાત ઉપર પ્રશ્ન કરવાનો છે. તમે અક્રમ વિજ્ઞાન વાંચશો તો તમને એક્ઝેક્ટ સમજાશે વાત કે અક્રમ વિજ્ઞાનમાં જેવું પ્રશ્ન કરે છે તો દાદા ભગવાન જવાબ આપે છે.
હવે દાદા ભગવાન જે જવાબ આપે છે એમાંથી તમે જોજો, એ જવાબ આપ્યામાંથી પ્રશ્ન કરતા પ્રશ્ન કરે છે, નવો પ્રશ્ન નહીં કરે, જોજો. બરાબર છે. હા, મેં વાંચ્યું નથી અક્રમ. આમાં સમજાશે કે સ્વાધ્યાય કોને કહેવાય. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો ગીતાબેન? હા હા હા, બરાબર છે. સ્વાધ્યાય નથી થતો. હા, કારણ કે હું બોલ્યો અને તમે પૂછ્યું અને મને જવાબ આપ્યો, અને જવાબ આપ્યા પછી એ જવાબ તમે સાંભળ્યો જ નહીં અને તમે એના પરથી પ્રશ્ન કર્યો એટલે તરત જ મેં તમને રોક્યા કે મેં શું કીધું. બરાબર. ખ્યાલ આવ્યો? હા, કે આ રિલેટિવ અહીંયા ફક્ત ને ફક્ત રિલેટિવ સ્વરૂપ સમજવાનું છે. જે તમારો પ્રશ્ન છે હા, એમાં ફક્ત ને ફક્ત રિલેટિવ સ્વરૂપને જાણવાનું છે. આપણી જે રોંગ બિલીફ છે એને જાણવાની છે અને સમજવાનું છે કે ફક્ત ને ફક્ત આ રોંગ બિલીફ છે. બીજું કશું કરવાનું નથી, ફક્ત ને ફક્ત જાણવાનું છે. જાણવાનું છે. હા, કશું જ કરવાનું નથી. આપણે બધા કરવાનો ભાગ લઈને આવ્યા છીએ. જ્ઞાની પુરુષ અને વિતરાગોએ આપણને જાણવાના ભાગમાં મૂક્યા છે. એટલે જાણવાનું એટલે આ એક જ વસ્તુ ને કે આ જે મેં તમને કીધું કે ના ગમતું આવે ત્યારે તરત પેલી જાગૃતિ આવે, એને જાણ્યું કહેવાય ને. ના ગમતું આવ્યું ત્યાં તમારે જાણવાનું છે કે આજે ગમતું તું એ જ ના ગમતું થયું. ઓકે. હા, બરાબર. ખ્યાલ આવ્યો? હા, તો કે જે ગમતું તું એ જ ના ગમતું થયું અને જે નથી ગમતું એ જ ગમતું થાય છે. તો કે ખરેખર ગમતું અને અણગમતું એ શેના આધારે છે? કે આપણી રોંગ બિલીફ ને આધારે છે. બરાબર છે. હા, ખરેખર એ વ્યક્તિ કે વસ્તુમાં કઈ જ નથી ભૂલ, ફક્ત મારામાં ભૂલ છે એ જાણવાનું છે. બરાબર છે. હા, સમજાઈ વાત? હા, સમજાયું. પણ નહીં તો હજુ જયારે સવાલ ઉભો થશે ત્યારે પાછું ફરી પૂછવાનું થશે. હા, વાંધો નહીં. પણ આ તમને સમજાવ્યું ને કે આપણી ભૂલ શું છે? કે આપણી રોંગ બિલીફ જાણવાની છે. આપણને જ્ઞાની પુરુષ થકી રાઈટ બિલીફ પ્રાપ્ત થઈ. એ રાઈટ બિલીફ ની સામે રોંગ બિલીફ ને જોયા કરવાની છે, જાણવાની છે અને એના પ્રતિક્રમણ કરવાના છે. ઓકે. હા, બરાબર. રોંગ બિલીફ ના પ્રતિક્રમણ કરવાના છે. એ કે રોંગ બિલીફ ના પ્રતિક્રમણ કેવી રીતે કરવાના? એની અંદર મેં સુખ માન્યું હતું, એની અંદર ખરેખર સુખ છે જ નહીં, એટલે આરોપ મૂક્યો હતો. એની અંદર સુખનો આરોપ મૂક્યો હતો. પછી દુઃખ થાય છે એટલે દુઃખનો આરોપ મૂકીએ છે. એ આરોપ જે મૂક્યો હતો એની માફી માંગવાની કે સાહેબ એમાં સાહેબની તીર્થંકર સાહેબ જ્ઞાની પુરુષ એની પાસે માફી માંગવાની છે ભગવાન પાસે. કે ફક્ત ને ફક્ત મેં આરોપ મૂકેલો, ખરેખર એની અંદર સુખ નથી, દુઃખ નથી, ખાલી મારી માન્યતા જ ભૂલવાળી છે. એના લીધે મને સુખ વાળું લાગે છે અને દુઃખ વાળું લાગે છે, તો મને માફ કરજો. હા, બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાછું કઈ ઊભું થાય તો પાછું પૂછવાનું, એનો કઈ વાંધો નથી. બીજે દિવસે બહુ ઊભું થાય છે, બહુ ઊભું થાય છે. એ તો સારી વસ્તુ છે. ઊભું થાય એટલે અંદર મશીન ચાલુ છે. હા, અરે યસ યસ, તમારે બોલવાનું. યસ, સોરી, મેં બહારે કાઢી રાખ્યું. ગમો અને અણગમો જે છે ને એના માટે બે લાઈન છે. જી જી જી. હા, ઓકે, ફાઇન. જૂનું કાઈ ગમે નહીં, નવું કઈ જ થાય નહીં, ગમાને અણગમા કોઈ દી પૂરા થાય નહીં, કોડિયાનંત બદલી દળ્યા જૂના પરમાણુ, મંઠરે જ્ઞાનથી જે તૂટે ત્યારે સપનું, નિત નવું શોધે છે માનવનું મનડું, ઠરી ઠામ થાય નહીં ને બેસે નહીં સખણું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી. સ્વામીજી પ્રણામ. સ્વામીજી પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
जय जय सच्चिदानंद। सच्चिदानंद। स्वामी जी मेरी आवाज आ रही है ठीक से? हाँ आ रही है। हाँ, क्योंकि मैंने मास्क भी पहना है, मैं हॉस्पिटल में हूँ, पीछे बैकग्राउंड साउंड होगा इसलिए। अच्छा स्वामी जी, मेरे को आपसे एक तो गीता बहन से आप जो बात कर रहे थे उसके लेकर एक स्पष्टीकरण लेना है। स्पष्टीकरण नहीं, मुझे अपनी समझ वेरीफाई करनी है। मेरे को ये समझ आया जो एक्चुअली मुझे आज तक नहीं समझ आ रहा था, जब आपने गीता बहन को समझा रहे थे तब मुझे ये समझ आया कि जब आप हमें सुख में चाहते हैं कि सुख ना देखें क्योंकि वह मान्यता है, और दुख में चाहते हैं कि दुख ना देखें क्योंकि वह मान्यता है। असल में हमें ये देखना चाहिए, अ सिंपलर वे ऑफ पुटिंग दैट इज, हमें ये देखना चाहिए कि सुख भी हमारे कर्म फल की निर्भरता है और दुख भी हमारे कर्म फल की निर्भरता है। सुख में सुख हमने माना है, दुख में दुख हमने माना है, ये दोनों मान्यताएं हैं जिनका कोई आधार नहीं है। लेकिन सत्य ये है कि जब सुख आता है तो वह भी कर्म फल हमारा मतलब एग्जॉस्ट हो रहा है, और जब दुख आता है तब भी वो हमारा कर्म फल एग्जॉस्ट हो रहा है। तो इन दोनों को एग्जॉस्ट रूप में मानना चाहिए। क्या ये मेरी समझ ठीक है? नहीं, समझ बराबर है इधर, लेकिन इधर जो बात हो रही थी वो ये बात थोड़ी अलग थी कि सुख और जो हाँ, दुख वो है, बात अलग थी, मेरे को ये समझ आया उससे। हाँ, लेकिन ये बात अलग है। इधर कर्मफल जो है ना, तो ये आपने ज्ञान ले लिया, तो अभी आपकी सिर्फ और सिर्फ बिलीफ देखने की है, कर्मफल नहीं देखने का है, बिलीफ देखने की है। ज्ञानी पुरुष ने आपकी बिलीफ सही करी। हाँ जी, बिल्कुल ठीक है, बिल्कुल बिल्कुल ठीक है। हाँ, तो जो बिल्कुल बिलीफ ठीक, सही करी है ये आपको विज्ञान में रखा है। बिल्कुल ठीक। हाँ जी, तो विज्ञान में क्या है कि जो रॉन्ग बिलीफ है तो वहां पे उसको राइट बिलीव करते हैं। हाँ, तो मैं यही तो पूछ रहा हूँ कि राइट बिलीफ यही है ना कि जो हमें सुख आता है वह भी कर्म फल की निर्भरता ना है। ना 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 ना, वो राइट बिलीफ नहीं है। नहीं, अच्छा, वो राइट बिलीफ नहीं है। मैं ये हाँ, राइट बिलीफ क्या है, तो कि ये जो सुख आता है वो सिर्फ रॉन्ग बिलीफ है। हाँ, और मैं शुद्धात्मा हूँ, वो राइट बिलीफ है। अच्छा अच्छा अच्छा, समझ आया। मतलब वो रिलेटिव के एरिया में रॉन्ग बिलीफ है। हाँ, समझ गया, और समझ मैं गया। शुद्धात्मा हूँ, वो राइट बिलीफ है। हाँ, तो इसका मतलब ये हुआ कि रिलेटिव के एरिया में जो भी बिलीफ है वो रॉन्ग बिलीफ है। Am I right? हाँ, रिलेटिव का में जो भी सुख आता है कि दुख आता है वो दोनों रॉन्ग बिलीफ है। और राइट बिलीफ क्या है कि मैं शुद्धात्मा हूँ, ये पूरा जो है वो रिलेटिव स्वरूप है, और मैं शुद्धात्मा हूँ, वो राइट बिलीफ है। अच्छा ठीक है, मेरे को ये बात समझ आ गई आपकी। तो ये रिलेटिव स्वरूप को देखने का और जानने का, और राइट और रियल स्वरूप को देखने का और जानने का, वो राइट बिलीफ है। और रिलेटिव स्वरूप में सुख मानने का और रिलेटिव स्वरूप में दुख मानने का, वो रॉन्ग बिलीफ है। ये बात करना है। समझ गया, मैं बिल्कुल समझ आ गई। मुझे यही वेरीफाई करना था कि मैं गलत समझ लेकर ना पकड़ूं। ठीक है, समझ गया, बिल्कुल ठीक से। अच्छा, मुझे एक प्रश्न पूछना है स्वामी जी। स्वामी जी, ये अब जो मैं प्रश्न पूछ रहा हूँ बहुत निजी प्रश्न पूछ रहा हूँ और आपसे निजी रूप से पूछ रहा हूँ, क्योंकि आप सबकी पोजीशन वो है जैसे जो गोल्फ में बहुत बड़े मास्टर्स होते हैं और हम लोग वो हैं जिन्होंने गोल्फ खेलनी अभी शुरू करी है। तो मुझे ये पूछना है आपसे कि जब उमेश अपनी यात्रा में चल रहा है, इस यात्रा में आगे, तो ऐसे कोई 4-5 मापदंड दे दीजिए उमेश को ही नहीं, सबको दे दीजिए, जिससे हम अपनी यात्रा में चलते हुए उस मापदंड पे अपने आप को नाप के देखें तो हमें पता चले कि हम सही दिशा में जा रहे हैं कि नहीं जा रहे, हमारी प्रगति हो रही है कि नहीं। क्योंकि ये एक ऐसी चीज है जो सामने वाला नहीं बता सकता, हमें खुद ही अपने अंदर से ढूंढना पड़ता है। तो मेरा प्रश्न अगर आपको ठीक से समझ आया हो तो मापदंड ये है सबसे पहले, तो कि जहां पे भी आपको कोई भी व्यवहार बनता है उसमें आपको अगर बाहर कोई गलती वाला दिखता है तो वहां पे उमेश जी को समझने का एक गलत है। और कोई भी व्यवहार बनता है वहां पे आपकी गलती दिखाई देती है
तो वहां पे मापदंड सही है। हाँ ठीक है, ठीक है। तो तो ये मापदंड तो है। कहने का मतलब ये हुआ, हाँ, तो कहने का मतलब ये हुआ कि अगर सामने कोई व्यवहार करता है और उससे मुझे बुरा लगता है तो उसको सुधारना है, और ये मानना है कि ये जो कुछ भी हो रहा है ये केवल मेरे और मेरे अपने ही कारण है, रिलेटिव दृष्टिकोण से। हाँ, ठीक है ना? हाँ, हाँ ठीक है। एक तो ये मापदंड हो गया, कोई और मापदंड? नहीं, ये मापदंड से अपन चलेंगे तो पूरी गलतियां आपको दिखाई जाएगी। ओके ओके ओके, तो ये एक बहुत है बार बार हाँ, देखने के लिए। ठीक है। हाँ, बस। जय सच्चिदानंद स्वामी जी, बहुत अच्छा उत्तर दिया, धन्यवाद। ऐसे। जय, प्रणाम स्वामी, प्रणाम जय स्वामी, सच्चिदानंद। आप दोनों को प्रणाम। जय सच्चिदानंद। भरत भाई क्लियर? जय सच्चिदानंद। हमारा समय हो चुका है, आपका समय થયો છે। હિરેનાજી ત્રિમંત્ર બોલો, મમ્મીજી ફોલો કરેગા? हाँ, રજબકાંતજી ત્રિમંત્ર બોલાવીને પછી મમ્મીને જય સચ્ચાન કરાવીશું। हाँ ચોક્કસ। हाँ, नमो जी स्वामी जी। वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सौव साहुणम, नमो लोय सब सहाउणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव पाव पणासणो, सब पाव पणासनो, मंगलाणम च सौवेसिम, मंगलानम च सवेसिम, परमम हवै मंगलम। परमम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी प्रणाम, स्वामी जी प्रणाम। उनके पास जाता हूँ। हाँ, जय सच्चिदानंद।